રાજકોટના ધોરાજીનું ઐતિહાસિક દરબારગઢ આજે તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે જર્જરિત અવસ્થામાં છે। ગોંડલ સ્ટેટના રાજા ભગવતસિંહજીના શાસનમાં બનેલો અને ધોરાજીની શાન ગણાતો આ દરબારગઢ આજે ખંડેર બન્યો છે, જે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાની ચાળી ખાય છે। ધોરાજીની ઓળખ સમાન આ દરબારગઢ ગુજરાતના ગૌરવ બનતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે। જે દરબારગઢમાં ક્યારેક રજવાડાની શાન ઝળહળતી હતી, ત્યાં આજે ગંદકીના ઢગલા અને અંધકારનું સામ્રાજ્ય છે। સુરક્ષાના સદંતર અભાવે આ પવિત્ર ઐતિહાસિક ધરોહર હવે આવારા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। સ્થાનિક જનતા, ઇતિહાસકારો અને પ્રબળ લોક લાગણીની હવે સરકાર અને પુરાતત્વ વિભાગ પાસે સ્પષ્ટ માંગ છે કે આ ઐતિહાસિક દરબારગઢનું યુદ્ધના ધોરણે રિનોવેશન કરવામાં આવે અને તેને એક ભવ્ય મ્યુઝિયમ તરીકે વિકસાવી ગોંડલ સ્ટેટની સ્મૃતિઓને કાયમ માટે જીવંત રાખવામાં આવે। આ દરબારગઢ હાલ રાજ્ય સરકાર હસ્તક છે તથા કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક અમુક ભાગ આવેલ છે। તેની સાર સંભાળ લેવા વાળું કોઈ તંત્ર કોઈ સાર સંભાળ લેતું નથી અને આની દરબારગઢની રિનોવેશનની તાત્કાલિક જરૂરિયાત છે। આમાં દરબારગઢનો જે ગેટ છે એ પણ બિસ્માર હાલતમાં છે અને તાત્કાલિક જો રિનોવેશન નહીં કરવામાં આવે તો આ અસામાજિક તત્વોનો દરબારગઢ અત્યારે અડ્ડો બની ગયું છે। ઓફિસની સામે જૂનું દરબારગઢ આવેલું છે। રાજા શ્રી ભગવતસિંહજી મહારાજજીનું જન્મસ્થાન છે। એમનો રાણીવાસ અને એમનો મહેલ આવેલ છે। એ આખા દરબારગઢની અંદર અમારે નાનપણથી અત્યાર સુધી બહુ અવર જવર રહી ચૂકી છે। અત્યારે અમે એની હાલત જોઈએ છીએ તો અમને એમ લાગે છે કે પરિસ્થિતિ જે આજથી ને 50 વર્ષ પહેલા હતી કે 30 વર્ષ પહેલા હતી, એની સામે અત્યારે 5 પૈસા પણ મિલકતની જાળવણી નથી।